તો આપણે ઋષિકેશથી જીપમાં બેસીને આ નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન કરવા આવેલા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવનું મંદિરે જવાનો રસ્તો છે. અહીંયા લગભગ અડધો કિલોમીટર આગળ જ તમને જીપવાળા ઉતારી દેશે અને જીપવાળાનું ભાડું છે એક જણાનું 200 રૂપિયા અહીંયા આવવાના. તમે જાજા બધા હોવ તો માર્જિંગ કરાવી શકો છો. બાકી લોકલ પણ ત્યાંથી ઋષિકેશથી ઉપડે જ છે અને તમે અહીંયા નીલકંઠ મહાદેવના દર્શન કરવા આવી શકો છો. નીલકંઠ મહાદેવનું મંદિર ઘણું ઊંચું પહાડો પર આવેલું છે, પણ અહીંયા આવવા માટે તમારી પાસે 4 વ્હીલ હોય તો તમે આવી શકો, તમારી પાસે 2 વ્હીલ હોય તોય તમે આવી શકો. ટૂંકમાં તમારું વાહન લઈને પણ તમે અહીંયા નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન કરી શકો. અને જો તમારું વાહન ન હોય તો ત્યાંથી જીપવાળા 200 રૂપિયામાં અહીંયા નીલકંઠ મહાદેવના મંદિરે લઈ આવે છે. તો આપણે નીલકંઠ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તમામ જાણકારી હું તમને આપીશ, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ઋષિકેશની અંદર આવી ગયા છીએ અને આપણી જર્ની ચાલુ જ છે અત્યારે ઋષિકેશની અંદર. આપણે ઋષિકેશમાં ચોથો દિવસ છે આપણો. ટૂંકમાં હરિદ્વારમાં 4 દિવસ છે અને ઋષિકેશની અંદર આપણે સવારમાં પહેલાં નીલકંઠ મહાદેવના મંદિરે પૂગી ગયા છીએ. તો તમે જે જોઈ રહ્યા છો તે આ રીતના કંઈક અંદર જવાનું છે. બંને બાજુ દુકાનો આવેલી છે. મહાદેવનો પ્રસાદ મળે છે. મહાદેવની મૂર્તિઓ પણ જોવા અહીંયા મળશે તમારે સારી એવી કોઈ પણ લેવી હશે તો. અને થોડા પગથિયાં પણ ચડવાના રહેશે. એવું લાગે કે કોકના ઘરમાં જઈ રહ્યા છીએ, પણ એવું નથી. આ મંદિરે જવા માટેનો રોડ જ છે. અહીંયા કોઈ પણ જાતનું વાહન નહીં ચાલે, તમારે પગપાળા જ જવું જોશે. જે તમે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવ જવાનો રોડ છે. અને આપણે હવે અંદરના તરફ આગળ વધી રહ્યા છીએ. રસ્તામાં આવા ઘણા બધા ઘરો પણ તમને જોવા મળશે અને ઘરોની પાસે દુકાન પણ બનાવેલી જોવા મળશે. આ રીતના ચાલ્યા જ જવાનું છે આગળ. પછી લાઈન હશે મોટી બધી. અહીંથી તમને એવું લાગે કે આપણે કોઈ નહીં હોય, પણ ત્યાં પૂગશું એટલે નીલકંઠ મહાદેવના મંદિરે જવા માટે મોટી બધી લાઈન પણ છે. ત્યાં તમે જે જોઈ રહ્યા છો ત્યાં લાઈન શરૂ થઈ ગઈ છે. અને અહીંયા દર્શન કરવા માટે તમારે કમસે કમ જો માણસ ઓછું હોય તો 1-8 કલાક તો લાગી શકે. બાકી 2 થી 2.5 કલાક ગણી જ લેવાની દર્શન કરવા માટે મહાદેવના. આ મંદિર ઋષિકેશથી આગળ થોડોક પહાડ વિસ્તાર, જંગલ વિસ્તારમાં આવેલું છે, પણ એક રમણીય વાતાવરણ છે. રસ્તામાં તમને ઘણું બધું ગંગા નદીના જે સૌંદર્ય છે તે જોવા મળશે. રસ્તાની અંદર સૌંદર્ય ઘણું બધું જોવા મળશે તમને. અને ગાડી એવું લાગે કે જંગલમાંથી જ હાલે છે, જીપ એવું પણ તમને જોવા મળશે. સામે તમે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવનું મંદિર છે ને. આપણે લાઈનમાં ઊભા છીએ અને લાઈનમાં આગળ ને આગળ આપણે વધી રહ્યા છીએ. મહાદેવના નારા સાથે આપણે આગળ ને આગળ વધી રહ્યા છીએ લાઈનની અંદર. જે તમે જોઈ રહ્યા છો તે અમે પણ મહાદેવનો નારો લગાવીને, શ્રી શંકર ભગવાનના નામ લઈને નીલકંઠ મહાદેવના દર્શન કરવા આગળ વધી ગયા છીએ. જો તમે જે જોઈ રહ્યા છો તે. હવે આપણે મંદિરની તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા તમે અંદર પૂગશો એટલે ફોટોગ્રાફીની મનાઈ છે. હું આપને જે નીલકંઠ મહાદેવનું મંદિર છે તે ટીવીમાં બતાવી રહ્યો છું, કારણ કે અંદર ફોટોગ્રાફીની મનાઈ છે. સામે લખ્યું છે
फ़ोटो खींचना मना है, એટલે આપણે અહીંયા ફોટોગ્રાફી નહીં કરી શકીએ। તે છતાંય આ ટીવીની અંદર જે આવેલું છે તે મહાદેવની લિંગ, હું તમને નીલકંઠ મહાદેવની લિંગ બતાવી રહ્યો છું। જો તમે ઋષિકેશ આવો તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં। વચમાં રમણીય વાતાવરણ પણ તમને જોવા મળશે। અને આ આપણે લાઇનની અંદર આગળ ને આગળ વધતા જઈએ છીએ ને બજરંગબલીની મૂર્તિ આવી છે તો એમના પણ દર્શન કરીને આપણે આગળ વધીએ, મા વાઘેશ્વરી માતાના દર્શન કરીએ। અહીંનો મહિમા એવો છે કે ગંગાનું પાણી તમે ભરી અને અહીંયા અભિષેક કરી શકો છો, એનો આ મોટો મહિમા છે। અહીંયા તમે જે રીતના જોયું બંને બાજુ પાણી ચડાવવાનું રાખેલું હતું તે ત્યાંનો મહિમા છે। અને મંદિરની બહાર નીકળશો એટલે આવી દુકાનો પણ જોવા મળશે। આગળ એક બીજું પણ મંદિર છે, તેના પણ દર્શન કરવા જેવા છે। અને આપણે દર્શન કરીને હવે મંદિરના બહારના ભાગમાં નીકળી ગયા છીએ। તમે જે જોઈ રહ્યા છો સામે મંદિરનો વ્યૂ છે, અને આપણે જે આ લાઇનમાં ઊભા હતા તે તમે જોઈ રહ્યા છો એ છે। અને અહીંથી ફરીને આપણે પછી બહાર નીકળવાનું છે। અને ઉપર પણ એક મંદિર તમને નાનું એવું જોવા મળે છે, તે પહાડો ઉપર છે, ત્યાં લગભગ કોઈ જતું નથી। હવે આપણે મંદિરની બહાર નીકળવાનો પ્રયત્ન કરશું, જે આ તરફથી જવાય છે। એક તરફથી મંદિરની અંદર એન્ટ્રી છે અને બીજી તરફથી મંદિરની બહાર નીકળવાનું છે। નીલકંઠ મહાદેવનું મંદિર છે આ। ઋષિકેશમાં તમે આવો તો ઋષિકેશની અંદર તમે એન્ટર થશો એટલે ત્યાં જીપવાળા ઘણા બધા ઊભા હશે, તે લોકો નીલકંઠ મહાદેવના મંદિરે લઈ જશે। લોકલ ભાડું 200 રૂપિયા છે। જાજા બધા માણસો તમે હશો તો તમે ભાડું ઓછું પણ કરાવી શકો છો। અહીંયા રસ્તામાં થોડીક દુકાનો પણ આવેલી છે। અહીંયા ઠંડી તમને બહુ જ લાગશે। અને મહાદેવની મૂર્તિઓ તમે જોઈ રહ્યા છો એ પણ છે। તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને નવા જે લોકો આપણો વિડીયો જોતા હોય તે લોકો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। હવે અહીંથી આપણે ઉપર ચડીને બહાર નીકળી જશું। સામે અહીંયા મોટી મોટી હોટલો પણ આવેલી છે। નીલકંઠ મહાદેવના મંદિરે આવો તો રોકાવાની પણ વ્યવસ્થા છે, તમે સામે હોટલો જોવો છો તે પણ છે। અને અહીંયા 2-3 ધર્મશાળા પણ આવેલી છે, તેમાં પણ તમે રોકાઈ શકો છો। તો આ હતું નીલકંઠ મહાદેવનું મંદિર, તમે જે જોઈ રહ્યા છો તે। અને આ એનો પહાડનો વ્યૂ તમને હું બતાવી રહ્યો છું તે છે। હવે આપણે આગળ વધશું અને બહાર મંદિરની બહાર નીકળવાનો પ્રયત્ન કરશું। તો આપણે હવે બહાર નીલકંઠ મહાદેવના તો દર્શન થઈ ગયા છે। હવે આપણે ઋષિકેશની અંદર આવી ગયા છીએ અને હું તમને લક્ષ્મણ ઝૂલા, જે રામઝૂલા છે તેના દર્શન કરાવીશ। તેની ઉપર આપણે જશું અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ગંગા મૈયા છે। ઋષિકેશના માં ગંગા મૈયા તમે જોઈ રહ્યા છો। અને સામે જે પુલ છે તેની અંદર આપણે હવે એન્ટર થવાનું છે, તે પણ હું તમને બતાવીશ। અહીંયા ઋષિકેશની અંદર તમે આવો તો તમારે 4 ધામ યાત્રા કરવી હોય તો પણ તમે અહીંથી એમનું બુકિંગ કરાવી શકો છો। અહીંયા તમારે 4 વ્હીલ ભાડે જોતી હોય તો પણ તમને મળી શકે, 2 વ્હીલ ભાડે જોતી હોય તો પણ તમને અહીંયા મળી જશે। અને હવે આપણે આ તમે જે ઝૂલતો પુલ છે, જે રામઝૂલા કહેવામાં આવે છે, તેની અંદર આપણે હવે પ્રવેશ કરશું। તમારે આ પુલ જોવો હોય
અને કોઈ વ્યક્તિ ચાલી ન શકે એવું હોય તો અહીંયા ટુ વ્હીલવાળા પણ ઊભા હશે, જે 50 રૂપિયામાં પુલ પાર કરાવી દે છે તમને. જો આ બાજુમાં ટુ વ્હીલવાળા જાય છે એ રીતના ટુ વ્હીલની વાહે માણસ બેસી જાય, 50 રૂપિયા આ પુલને પાર કરવાના લે છે. ઋષિકેશની અંદર જોવામાં રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા, પરમાર્થ આશ્રમ ઘણું બધું જોવાલાયક છે. નિકેતન આશ્રમ, ઘણા બધા આશ્રમો છે તે જોવાલાયક છે. અને ઋષિકેશ એ ઋષિઓની ભૂમિ છે. અહીંયા ઘણું શાંત વાતાવરણ છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે માં ગંગા મૈયા છે. અને આપણે હવે પુલથી પસાર થઈ રહ્યા છીએ. તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈ આવશું. અને હરિદ્વારની ટ્રીપ ઉપર છીએ તો હરિદ્વારના તમને નવા વિડીયો જોવા મળશે. હું તમને જે રામઝૂલા પુલ છે તે પૂરેપૂરો બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જે જોઈ રહ્યા છો એક બાજુ એન્ટ્રી છે અને એક બાજુ પાછું આવવાનું છે. આપણે આ લાઇનની અંદર ચાલ્યું જવાનું અને લાઇનની અંદર આયલું આવવાનું છે. અને બંને સાઈડ ટુ વ્હીલ હાલે છે. એક બાજુ ટુ વ્હીલની એન્ટ્રી છે, એક બાજુ ટુ વ્હીલ બહાર નીકળવાની એન્ટ્રી છે. અને વચ્ચે જે ચાલવાનું છે તે માણસોને વચ્ચે ચાલવાનું છે. એ રીતનો કંઈક અહીંયા પુલ બનાવવામાં આવેલો છે, જે તમે જોઈ રહ્યા છો. અને આ આપણે પુલની બહાર નીકળી ગયા છીએ. અને સામે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તેમાં શ્રી રામ છે, માતા જાનકી છે અને બજરંગબલી પણ દર્શાવવામાં આવેલા છે. અને લક્ષ્મણજી છે, ભરતજી છે અને શત્રુઘ્ન પણ નજરે આવે છે. તે 4 વ્યક્તિના 5 વ્યક્તિના અહીંયા ફોટા મૂકવામાં આવેલા, દોરવામાં આવેલા છે. એક ચિત્ર બનાવવામાં આવેલું છે રમણીય. અને આ જે તમે જોઈ રહ્યા છો તે ઋષિકેશની મેન બજાર છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.